12 રાશિમાંથી જે 7મી રાશિ છે તે છે તુલા રાશિ. તુલા રાશિ માટે આ વર્ષ ખૂબ સારું જશે. તે લોકોએ જે કામ ધારેલું હશે તે કામ પૂરા થવાના છે. આ વર્ષે તમારી હેલ્થ પણ સારી રહેશે, પણ રાહુની અસરના લીધે તે લોકોને પેટ અથવા માથામાં દુખાવો થઈ શકે છે. જો આ તકલીફને તમારે દૂર રાખવી હોય તો છેલ્લે હું જે ઉપાય કહું તે ઉપાય તમે રોજ એકવાર કરશો તો આ જે તમને શારીરિક બીમારી છે તે તમારાથી દૂર રહેશે. આ વર્ષે ગુરુની અસરના લીધે તમે સ્ટડીમાં જે ગોલ સેટ કરેલો હશે તે ગોલ તમે પૂરો કરી લેશો, પણ જૂન પછી રાહુની અસર આવશે એટલે તમે ફોકસ નહીં કરી શકો. તમે જે સ્ટડીમાં ગોલ સેટ કરેલો હશે તે તમે પૂરો નહીં કરી શકો. જે માણસો બિઝનેસ કરે છે તે લોકોને આ વર્ષે રાહુ ખૂબ સારા ડિસિઝન લેવડાવશે. નવેમ્બર પછીનો સમય વધારે સારો છે. તમે જે લોકો ઉપર ભરોસો કરો છો તે લોકો સાથે જ આ વર્ષે તમારે બિઝનેસ કરવાનો છે, કારણ કે આ વર્ષે દગા ફટકાના ચાન્સીસ પણ વધારે છે. જે લોકો નોકરી કરે છે તે લોકોને આ વર્ષે તેને જે નોકરી ધારેલી હોય તે નોકરી મળી જશે. જો તે લોકો પ્રમોશનની ઈચ્છા રાખતા હોય તો આ વર્ષે તે લોકોને પ્રમોશન પણ મળી જશે. 2026માં જેની રાશિ તુલા છે તે લોકોના લગ્ન નથી થયા તો આ વર્ષે લગ્ન થવાના સારા યોગ છે, અને જે લોકોના લગ્ન થઈ ગયા છે તે લોકોનું વૈવાહિક જીવન ખૂબ સારું રહેશે. તુલા રાશિ માટે પારિવારિક જીવન ખૂબ સારું જવાનું છે, અને ગુરુની અસરના લીધે તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય પણ થઈ શકે. આ વર્ષે તમે કોઈ નવું ઘર લેવાના હોય કે કોઈ નવી ગાડી લેવાના હોય તો તેના માટે પણ ખૂબ સારા યોગ છે. આ વર્ષે શનિ થોડીક તમને તકલીફ આપશે, તમે ઉપાય કરશો એટલે તે તકલીફ દૂર થઈ જશે. તમારે જે દુર્ગા સપ્તશતીમાં દેવીય કવચ છે તેને યુટ્યુબમાં ચાલુ કરીને સાંભળવાનું રહેશે, એટલે તુલા રાશિ માટે જે કોઈ પણ તકલીફો છે તે આ વર્ષે દૂર થઈ જશે. 12 રાશિમાંથી જે 8મી રાશિ છે તે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આ વર્ષ થોડુંક ખરાબ જવાનું છે, થોડીક તકલીફો વધારે હશે, પણ જે આ વિડીયોમાં હું તમને ઉપાય કહું તે ઉપાય તમે કરી લેશો તો આ બધી તકલીફો તમારાથી દૂર રહેશે અને નેગેટિવ એનર્જી તમારા જીવનમાંથી દૂર હોઈ જશે. વૃશ્ચિક રાશિ માટે આ વર્ષે થોડુંક હેલ્થમાં વધારે ખરાબ છે. તે લોકો જો ધ્યાન ન રાખે તો તેને પેટની અથવા હૃદયની કોઈ તકલીફ થઈ શકે. રાહુની અસરના લીધે તે લોકોને કોઈ માનસિક બીમારી પણ થઈ શકે છે. તે લોકો જો તેના વિચારો પર થોડું કાબુ ન રાખે તો તેને ઓવરથિંકિંગ થઈ શકે. તે લોકોને કાં તો ડિપ્રેશન પણ થઈ શકે. આ વર્ષે તમારા વાહન છે તે ધીમે અને ધ્યાનથી ચલાવવાનું, કારણ કે એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ છે. આ વર્ષે તમારી તબિયત થોડીક બગડવાની છે. તેના લીધે તમે જે રિઝલ્ટ ધારેલું હશે, તમે જે ગોલ સેટ કરેલો હશે સ્ટડીઝમાં તે તમે પૂરો નહીં કરી શકો. તમે જો બિઝનેસ કરો છો અને તમારી રાશિ વૃશ્ચિક છે તો આ વર્ષે તમારે કોઈ ખોટો જોખમ નથી ઉઠાવવાનો, અને જો તમે નોકરી કરતા હોય તો તમારે નોકરી ચેન્જ નથી કરવાની, કારણ કે આ વર્ષે જો તમે નોકરી ચેન્જ કરવા જશો તો તમે જે નોકરી કરો છો તે તો જશે જ, અને નવી નોકરી પણ તમને નહીં મળે. આ વર્ષે તમે કેરિયર રિલેટેડ કોઈ પાસે સલાહ લેશો તો જો તે સલાહ ખોટી હશે અને તેના ઉપર તમે કોઈ ખોટો નિર્ણય કરશો તો આ વર્ષે તમારે નુકસાની ખૂબ થશે. તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારે વાદ વિવાદથી દૂર રહેવાનું રહેશે. આ વર્ષે ગુરુની અસરના લીધે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી જશે. જો તમારી રાશિ વૃશ્ચિક હોય તો આ વર્ષે તમારી સાથે જે કોઈ પણ ખોટા રિલેશન બનાવેલા હશે તે રિલેશન આ વખતે તૂટી જવાના છે. જો તમારા લગ્ન ન થયા હોય તો આ વર્ષે પહેલાં 6 મહિનામાં ખૂબ સારા યોગ બને છે. આ વર્ષે શનિની અસરના લીધે ખોટા વાદ વિવાદ થઈ શકે અને પરિવારમાં પણ ખોટો વાદ વિવાદ થઈ શકે છે. તમે જો નવી ગાડી કે ઘર લેવાના હોય તો આ વર્ષે તેના સારા યોગ નથી. આ વર્ષે વૃશ્ચિક રાશિ માટે થોડીક તકલીફો વધારે છે. તેને તમારે દૂર કરવી હોય તો રોજ તમારે હનુમાનજીની પૂજા કરવાની અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, અને મંગળવારે હનુમાનનું મંદિર હોય ત્યાં જઈને તમારા દર્શન કરવાના રહેશે.